આ એક એવી કમાલની ઔષધિ છે કે આનો તમે જેવી રીતના પ્રયોગ કરશો એવી રીતનું આ રિઝલ્ટ આપશે। હવે આને સૌથી પહેલા જો આપણે ચૂસીને ખાઈએ તો આપણું ડાયજેશન ઇમ્પ્રુવ કરે છે। ત્યાર પછી જો આને આપણે ચાવીને ખાઈએ તો આપણી ભૂખ વધારે છે। તો આને પાણીમાં બાફીને ખાવામાં આવે તો ઝાડાને રોકવાનું કામ કરે છે। અને જો આનો પાવડર કરી અને ખાવામાં આવે તો કબજિયાતને દૂર કરે છે। હવે આ ઔષધ શું છે? આ બીજું કંઈ નહીં, આ હિમાલયની હરડે છે। હવે આપણે ત્યાં જે હરડે મળતી હોય એ આ હોય છે, એ આવડી હોય છે, અને આ છે હિમાલયની હરડે। આ બંનેનો ડિફરન્સ જોઈ શકો છો। આપણે ત્યાં મળે આ હરડે હોય છે અને આ હિમાલયની હરડે। હવે આ હિમાલયની જે હરડે છે એને તમે 10 દિવસ એરંડિયામાં પલાળીને રાખો અને ત્યાર પછી એરંડિયામાં આને શેકી નાખો અને શેકાઈ ગયા પછી જો આના ઠળિયા કાઢી અને જે છાલ બચે એ છાલનો ફક્ત આ પાવડર કરી નાખો અને આ બરણીમાં ભરી રાખો। તો આ પાવડર આપણે દરરોજ રાત્રે અથવા તો દરરોજ સવારે જો લેશો તો ગમે તેવી જૂની કબજિયાત હશે તો એ કબજિયાત મટાડ્યા વગર રહેશે જ નહીં। અને હા, જો આ પાવડરમાં સંચર, અજમો, એરંડિયું મિક્સ કરી અને આ પાવડર તૈયાર થાય તો આ પાવડર પહેલે જ દિવસથી કબજિયાતમાં રિઝલ્ટ દેખાડવા માંડશે। અને જો કોઈ આ પાવડરનું 3 મહિના લગાતાર સેવન કરશે તો એના આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ જશે। અને જો કોઈને આ પાવડર તૈયાર જોતો હોય તો આયુજીવન આયુર્વેદ પાસેથી આ વાયુ ચૂર્ણ તૈયાર મળી જશે। આ ચૂર્ણનો બીજો એક ફાયદો એ છે કે આ કોઈ દિવસ કોઈને નુકસાન કરતું નથી, ચાહે નાના બાળકો હોય, ચાહે યુવાન હોય કે ચાહે વૃદ્ધ હોય। જો આપણને કબજિયાત હોય અને પેટ સાફ સરખું ન આવતું હોય તો પહેલા જ દિવસથી આ આપણને રિઝલ્ટ આપશે વાયુ ચૂર્ણ। આ વાયુ ચૂર્ણ મંગાવવા માટે અમારા વોટ્સએપ નંબર 84 85 9 94 1 95 પર ફક્ત વોટ્સએપ મેસેજ કરો।